તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું રેહાન જુનેજા। વિડીયોમાં આવનારા દિવસોના હવામાનની માહિતી આપીશું। ગુજરાતની અંદર હવે આવનારા દિવસોની અંદર વરસાદની ગતિવિધિ કેવી જોવા મળી શકે છે તેની માહિતી આપીશું। આજે 13 ઓગસ્ટ થઈ ચૂકી છે અને આજે 13 ઓગસ્ટના રોજ આપણે આગાહી કરી હતી કે 8 તારીખથી લઈ અને 11-12 તારીખ વચ્ચે ગુજરાતની અંદર ઝાપટા मतलब કે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સિસ્ટમ હતી જે અત્યારે રાજસ્થાનના ભાગો પર છે, અત્યારે પણ લગભગ લો પ્રેશર છે, કમજોર લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે રાજસ્થાનના ભાગો પર। જોધપુર આસપાસ આ સિસ્ટમનો લોકેશન જોવા મળી રહ્યો છે મને। અને હવે આજે રાત્રે, આજે સાંજે અથવા આજે રાત્રે આ સિસ્ટમ મુક્ત થઈ, मतलब કે આ સિસ્ટમ સમાપ્ત થઈ જશે, વિખાઈ જશે અને ત્યાર પછી અત્યારે એક નવી સિસ્ટમ બની ગઈ છે જે અત્યારે પશ્ચિમ બંગાળના ભાગો કોલકાતા આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ છે જે આવનારા દિવસોની અંદર, मतलब કે આવનારા 24 કલાકની અંદર આ સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશર અને એવું પણ બની શકે કે આ સિસ્ટમ ડિપ્રેશન પર બને તેવી સંભાવના લાગી રહી છે। પણ સૌથી પહેલી વાત આપણે કરીશું કે આ સિસ્ટમથી ગુજરાતને કોઈ વધારે ફાયદો થાય તેવી સંભાવના અત્યારની લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે નથી લાગતું। આ સિસ્ટમ પણ ગુજરાતને કોઈ ખાસ અસર નહીં કરશે। હા, उत्तर गुजरात रीजन भागो जेमां उत्तर गुजरात हो कि मध्य गुजरात हो कि दक्षिण गुजरात हो त्यां हळवाथी मध्यम अने क्यांक सारा वरसाद आ सिस्टम आपे तेवी शक्यता हाल देखाई रही है। पण सौराष्ट्र अने कच्छना भागोनी अंदर झापटा रूपी वरसादनी गतिविधि जोवा मळी शके छे तेनी माहिती आपीशुं। अने आवनारा दिवसोना एक आगोतरू एंधाण पण आपवानुं छे के हवे गुजरातमां ચોમાસું बराबरનું सक्रिय क्यारे थशे तेनी पर आगोतरी माहिती अंदाज आपवानो प्रयास करीशुं। थोड़ो घणो अंदाज आपीशुं, थोड़ो 1-2 दिवस आगळ पाछळ थई शके कारण के हजी थोड़ुं आगोतरू छे એટલા માટે तो पण विडियोना एंडमां एक आगोतरू अंदाज आपवाना छे। तो विडियोने आखो जोजो अने चेनलने सब्सक्राइब न करी तो टॉप गुजरातनी हवामाननी रेग्युलर अने सतत अपडेट आपणी आ YouTube चेनलने सब्सक्राइब करी लेजो। અત્યારે બે સિસ્ટમ દેશ ઉપર જોવા મળી રહી છે ભારત ઉપર। એક છે પશ્ચિમ બંગાળના ભાગ ઉપર જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ નવી સિસ્ટમ બની ગઈ છે નવી, અને બીજી સિસ્ટમ આપણે જે વાત કરી હતી કે 12-13 તારીખે બનશે સિસ્ટમ, તો એ પ્રમાણે ત્યાં સિસ્ટમ બની છે। 13-14 કીધું હતું પણ થોડીક સિસ્ટમ વહેલી બની ગઈ છે સમય કરતા, તો 2-3 દિવસ આગળ પાછળ થઈ શકે છે, એમાં કોઈ મોટી વાત નથી। અને જે અત્યારે એમપીના ભાગો ઉપર અને રાજસ્થાનના પૂર્વી ભાગો પર જે સિસ્ટમ હતી તે અત્યારે થોડીક આગળ વધી અને વધુ ઉપર ગઈ છે ગુજરાતથી, અને અત્યારે જોધપુર આસપાસ સિસ્ટમ છે, બહુ કમજોર લો પ્રેશર સિસ્ટમ છે, વધુ કમજોર છે અને હવે સાંજ અથવા રાત સુધી આ સિસ્ટમ વિખાઈ જશે, मतलब કે આ સિસ્ટમ કમજોર પડી અને ત્યાં જ વિખાઈ જાય તેવી સંભાવના દેખાય। તો હવે આ સિસ્ટમનો અસર છે રાજસ્થાનના ભાગો પર આજ સુધી જોવા મળી શકે છે અને ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા ભારે ઝાપટા જોવા મળશે ઘણા ભાગોની અંદર, ક્યાંક હળવા મધ્યમ વરસાદ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે, પણ કોઈ ભારે વરસાદની સંભાવના હવે ગુજરાતમાં નથી દેખાતી કારણ કે સિસ્ટમ ઉપર વહી ગઈ છે અને સિસ્ટમ સાંજે અથવા રાતે સુધી કમજોર પડી અને વિખાઈ જાય તેવી સંભાવના લાગી રહી છે। હવે આવનારા દિવસોના હવામાનની માહિતી આપીએ તો આવનારા દિવસોની અંદર આ જે સિસ્ટમ પશ્ચિમ બંગાળના ભાગો પર જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે તે આવનારા 24 કલાકની અંદર સિસ્ટમ વધુ મજબૂત બની અને આગળ વધી શકે છે અને સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન પર બનવાની સંભાવના દેખાઈ રહી છે। અને આ સિસ્ટમ અત્યારની લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે સિસ્ટમ આગળ વધી અને એમપીના ભાગો, मतलब કે મધ્યપ્રદેશના ભાગો સુધી સિસ્ટમ આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। 15-16 તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે અને ત્યાર પછી સિસ્ટમ થોડીક નબળી પડી, કમજોર પડી અને સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે ઉત્તર ભારત અથવા યુપીના ભાગો સુધી ફંટાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર કોઈ પણ આ સિસ્ટમની ભારે અસર જોવા મળે તેવી સંભાવના નથી લાગતી। 15-16 તારીખે જ્યારે પણ સિસ્ટમ એમપી નજીક, मतलब કે ગુજરાત નજીક આવશે, એમપીના ભાગો સુધી આવશે, ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમથી ક્યાંક ભારે વરસાદ જોવા મળે તો એ વાત અફદરૂપ છે। બાકી ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ હળવા મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર આ તારીખોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। अलग अलग विस्तारों में तो छूटाछवाया झापटा जोवा मळशे, जो कि अत्यारे पण झापटा चालू छे। हवे झापटानुं प्रमाण तो चालू ज रहेशे, एमां कोई झापटानी तीव्रतामां घटाडो न थाय, झापटानुं प्रमाण छे ए વધઘટ સાથે જોવા મળી શકે છે। પણ અત્યારે કોઈ ગુજરાતની અંદર કોઈ સિસ્ટમ એવી સક્રિય નથી કે ગુજરાત ઉપર આવે ને ગુજરાતને એક ભારે વરસાદનો લાભ આપે, એવી કોઈ આવનારા દિવસોની અંદર શક્યતા મને નથી લાગતી। આ સિસ્ટમ યુપીના ભાગો પર જશે, રિકવર કરશે એમપીના ભાગો પરથી, સિસ્ટમ નબળી પડી અને 17 તારીખે સિસ્ટમ રિકવર કરી અને સાયક્લોનિક સર્ક્યુલેશન ભાગ તરીકે યુપી અથવા ઉત્તર ભારત તરફ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। અને જે મોન્સૂન તરફ હોય છે, ચોમાસું ધરી હોય છે, જે અત્યારે પણ મધ્ય ભારતના, मतलब કે મધ્ય ભારતના ભાગો પરથી થોડી પસાર થાય છે, એનો હવે ધીમે ધીમે મોન્સૂન જે ચોમાસું ધરી છે એ પણ
ઉપર હિમાલયની ગોદમાં જાય તેવી સંભાવના દેખાડે છે આવનારા દિવસોમાં. તો એનો મતલબ છે કે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સાવ મંદ પડી જાય તેવી સંભાવના લાગી રહી છે. તો પણ છૂટાછવાયા ઝાપટા છે જોવા મળી શકે છે. હવે આવનારા દિવસોના એક આગોતરું એંધાણ આપવાના છે, જો કે એક અંદાજ છે ખાલી. એક બંગાળની ખાડીમાં આ પછી આ સિસ્ટમ આગળ નીકળી જશે ને ત્યાર પછી આવનારા દિવસોની અંદર 21 અથવા 22 ઓગસ્ટ આસપાસ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં એક વળી પાછી સિસ્ટમ બની શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના વળી પાછી લાગી રહી છે અને આ સિસ્ટમ પર મજબૂત લાગી રહી છે અને આ સિસ્ટમ પર વેરમાં લો પ્રેશર અથવા ડિપ્રેશન હશે. હાલ આગોતરું એંધાણ તરીકે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે અને આ સિસ્ટમ અત્યારે આપણે એવું નથી કહેતા કે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે જ, પણ હાલ એવો અંદાજ છે કે અત્યારે જે સમય આવશે જ્યારે સિસ્ટમ બનશે ત્યારે બધા પરિબળો ફેવરેબલ છે. ભેજ પણ આવી રહ્યો છે અને સૂકા પવનો પણ ચોક્કસપણે થોડાક આગળ નીકળી જશે, પાકિસ્તાન ભાગો તરફ સૂકા પવનો નીકળી જશે. તો ગુજરાત ઉપર ભેજ આવી રહ્યો છે અને હવામાન અનુકૂળ હશે તો કદાચ સિસ્ટમ ગુજરાત સુધી પણ આવે તેવી સંભાવના પણ હાલ અત્યારે દેખાઈ રહી છે. જો કે કોઈ મોડલ અત્યારે દેખાતો નથી. લોંગના એક મોડલ છે દેખાઈ રહ્યા છે કે ગુજરાત સુધી સિસ્ટમ આવી શકે છે, પણ અત્યારે ખાલી આ સંભાવના અને શક્યતા છે, એવું નથી કે ગુજરાતના ભાગો પર આવશે. આ આગોતરી માહિતી છે. તો એનો મતલબ છે કે આ સિસ્ટમ 24-25 તારીખે અંદર આવશે અને 24 તારીખે સિસ્ટમ અંદર આવી અને ડિપ્રેશન હશે અને સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. તો એનો મતલબ છે એક આગોતરું એંધાણ છે, એમાં થોડોક 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે છે. એક આગોતરું એંધાણ 26-27 તારીખથી વરસાદની ગતિવિધિની અંદર ગુજરાતના ભાગોની અંદર વધારો થાય તેવી સંભાવના દેખાય છે. 27 તારીખ માની લો, 27 ઓગસ્ટથી ગુજરાતના ભાગોની અંદર ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વિસ્તારની અંદર વધારો થશે અને 28-29 તારીખ આસપાસથી એક આગોતરું એંધાણ છે કે ગુજરાતના ભાગોની અંદર ચોમાસું વળી પાછું સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. ઓલા સામે જે ચોમાસું ધરી છે પણ નીચે આવશે તો એનો પણ લાભ મળશે. કદાચ અરબ સાગર પણ ઓગસ્ટના એન્ડમાં એક્ટિવ થાય તેવી પણ અત્યારે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે જોવા મળ્યું છે. સપ્ટેમ્બરની શરૂઆત અને ઓગસ્ટના એન્ડમાં અરબિયન સી પણ ક્યારે પણ એક્ટિવ થઈ શકે છે. એનું કારણ છે કે હિન્દ મહાસાગરમાં હવે આયોડી પોઝિટિવ થઈ રહ્યો છે. તો હિન્દ મહાસાગરમાં અરબ સાગરની નીચે, તો એનો મતલબ છે કે અરબ સાગર પર ધીમે ધીમે એક્ટિવ જોવા મળી શકે છે. તો એક આગોતરું એંધાણ છે. 27 તારીખથી ચોમાસું સક્રિય થશે ગુજરાતમાં. 28-29 તારીખથી ધીમે ધીમે ચોમાસું સક્રિય થશે અને ગુજરાતના બાકી વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે. જો કે આગોતરું એંધાણ છે એમાં 2-3 દિવસ આગળ પાછળ પણ જોવા મળી શકે છે. આ સિસ્ટમનો જે અસર છે ગુજરાત સુધી પણ જોવા મળે તેવી પણ સંભાવના હાલ અત્યારે લાગી રહી છે. જો કે અત્યારે કોઈ પણ એવું મિત્ર ન કહેતો હશે કે આ સિસ્ટમ ગુજરાતના ભાગો સુધી આવશે. આપણે પહેલી વાર એવું કહી રહ્યા છે કે આ સિસ્ટમ ગુજરાત નજીક આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જો કે હજુ આગોતરું છે એમાં હજી પણ ફેરફાર થવાની સંભાવના લાગી રહી છે. એટલે અત્યારથી જેવું ન માની લેતા કે સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવશે. ગુજરાત નજીક આવી શકે છે. સિસ્ટમ મજબૂત છે. 21-22 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં બની શકે છે. એની મુવમેન્ટ ઉપર આપણે લગાતાર નજર રાખીશું અને તમને એની પરિપરની માહિતી આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. અંતમાં પણ નિવેદન રહેશે કે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે આપણે એવું કહી શકીએ કે 25 તારીખ પછી 25 ઓગસ્ટ પછી ધીમે ધીમે ગુજરાત તરફ ચોમાસું સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આભાર.